રથયાત્રાના સમગ્ર રૂટ પર 450થી પણ વધારે સીસીટીવી દ્વારા ચેકિંગ કરાશે। રથયાત્રામાં પેરામિલિટરી ફોર્સ, હોમગાર્ડ અને બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ પણ રહેશે હાજર। રથયાત્રામાં ખલાસીઓની સાથે પોલીસ પણ રથને ખેંચશે। પોલીસ દ્વારા આ વર્ષે પુશિંગ સ્ક્વોડ તૈયાર કરવામાં આવ્યું છે। રથયાત્રામાં પ્રેમ દરવાજા બાદ રથની ગતિ ધીમી થઈ જતી હોવાનો પોલીસ કમિશનરનો દાવો। ખલાસીઓ થાકી જતા હોવાને કારણે રથની ગતિ ધીમી થાય છે। રથની ગતિ ધીમી ન પડે તે માટે પુશિંગ સ્ક્વોડની મદદ લેવામાં આવશે। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો મુદ્દો અત્યાર સુધીમાં 259 લોકોના મોતનો આંકડો સામે આવ્યો। મૃતકોમાં 240 પ્લેનના મુસાફર અને 13 નોન પેસેન્જરનો સમાવેશ। અગાઉ 6 મૃતદેહને શરીર પરથી ઓળખી કઢાયા હતા અને અત્યાર સુધીમાં 19 નોન પેસેન્જરના મૃતદેહ પરિવારને સોંપાયા। કુલ 256 મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા। થાઈલેન્ડના પટાયામાં ફસાયેલા 19 લોકો પરત પોરબંદર ફર્યા। દલિત સમાજના 19 યુવક અને યુવતીઓ સાથે થઈ છેતરપિંડી। પટાયામાં હોટેલમાં નોકરીના બહાને પૈસા પડાવ્યાનો આરોપ। આંબેડકર નગરમાં રહેતા શખ્સે અન્ય શખ્સ સાથે મળીને લોકોને ફસાવ્યા। યુવક યુવતીઓ પાસેથી 3 થી 5 લાખ રૂપિયા પડાવ્યાનો આક્ષેપ। 2 માસથી રસ્તા પર ભટકતા લોકોની થાઈલેન્ડના ગુજરાતી ગ્રુપે કરી હતી મદદ। ગુજરાતી ગ્રુપે તમામ લોકોને સહી સલામત પોરબંદર પહોંચાડ્યા। ફસાયેલા તમામ લોકો ઘરે પરત ફરતા પરિવારજનોએ લીધો રાહતનો શ્વાસ। મહીસાગરમાં બહુચર્ચિત નળ સે જળ કૌભાંડમાં અંતે પોલીસ ફરિયાદ। નલ સે જલ કૌભાંડમાં TV9 સતત દર્શાવેલા અહેવાલના પડઘા પડ્યા। વાસ્મોના 12 કર્મચારીઓ સામે CID ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ। વાસ્મો કચેરીના તત્કાલીન યુનિટ મેનેજર સામે પણ ફરિયાદ। કચેરીના આઉટસોર્સના તમામ 11 કર્મચારી વિરુદ્ધ ફરિયાદ। રૂપિયા 123.23 કરોડથી ઉચાપતની વડોદરા CID ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ થઈ। ખોટા બિલ બતાવીને મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપી કૌભાંડ આચર્યાનો આરોપ લાગ્યો છે। કર્મચારીઓ સામે ફરિયાદ બાદ કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ ફેલાયો। કામ કરનારા 111 એજન્સી વિરુદ્ધ પણ કાર્યવાહીની શક્યતા। ગામની પાણી સમિતિ અને સરપંચો વિરુદ્ધ પણ લેવાઈ શકે છે પગલાં।